राम जय माता दी रोगी जय गाने आना आया है मैं मम्मा के सरबत बनाई तड़का सा पे दस बनाओ बड़ा पेड़ो हन सरबत बनाई वाला नींबू नाख दो खांड रोगारी वाले जो नींबू नाख दे एक नींबू है रस तो हारो એટલે ખાટો મોટો મસ્ત બરફ નો ગાંગડો નહીં ટાટુ થઈ જાય પીવાની મજા આવે નાના જવાનું છે દવા લેવા કિશન દુખે है दवा लेती बोली फाकी देसी दवा ले देना नाना खबर नो એટલે નાના આયા જમે લઈ દેસી હા લીંબુ ને સુઈ દીધા હે ઓલ બડક નો કાકડો એટલે તો મને દલું વગર નાના ની જો આ બેઠા હે હમણે જ આયા નાના ને તડકો લાગ્યો હા તડકો લાગ્યો ને હમણાં 2-3 દિવસ બહુ પડે છે મોહન એમાં ભણવા જાય ને આવીને તરત પેલો બેલેન્સ સીધો નાવા હોય ને નાઈ પછી બપોર આપ જાજો પડે એમાં મોટાને વધારે તાપ લાગે હા શું પૈસા છે ઉતાણી લગી થોડુંક આમાં અને જેવું હોય મોહન તો સરકાર પડવાનું મેસ મામા થઈ કે નથી જો તું એ દેતા ઈદ મોરા પડી ગયા હું થાય કે હું મોરા પડી ગયા એટલે ગોડું નરતું લાગે ગુટુ ડાકા જેવું લાગે એવું હે આ જાગો સિંદત કરી ગયો હાલવાનું થાય ને હાલીને જાય તો થાકી મારે પડ જાય હાલવાનું થાય કોણ થાય દવા લેવા તમારે કોર બહુ થઈ ગઈ છે ત્યાં કિશન જે જો કે હું એ નથી ભાઈ દવા લેવા જાય મોટા બાઈ મોટા ભાઈ ગાડવા ખાવા દે સાસરે જવા દે હે પરાનું હમણાં બે ભાઈ કે દેવાના બે કામ લેવાના હે પરાનું બોલે પરા ની હું વાડ ને નથી કાશી પૈસા દવા લેવા આયા હે ને નાના દવા લેવા જવાનું છે હા કિશન દુખે કે દવા લઈ આવી મારા પપ્પા ને દુખતું હા તે બધા દુખા વાળા છે કે કોઈ આવ ગોતી કે દવા દેજો હા તે બધાને દુખાવા થાય છે નાના હોય કે મોટા હોય એ કાંઈ નહીં ગમે આ દા દુખે ખોરાક એવા થઈ ગયા છે ખબર. એ સમજ દુખે તે પેલા ગાય ને દુખે જાને દુખે બેઠા બધા હોય મારી સાંભળાયમાં તો લાકડી આમ ડગમગ થતી હવે હાડ પિંજર જેવા હોય તો કાંઈ દુખાવો ન અત્યારે તો નાને તન ગમે લઈ લે ગ્લાસ ભર દીધા શરબત બરબત બની ગયો બરફ નાખ્યો પેલા ખાંડ ઓગાર નાખ્યો બરફ નાખ દીધો હજે નેડવાનું ના રે ના લાવો દિયા ખાલીને દઉં તો 4-5 ગ્લાસ ઉપર બધા લઈ જાય કાયરે નાના જો બેઠા શરબત બની ગયો બધાને દેવાન રહ્યો દેવાન છે જો આવી ગઈ આ દેવાન છે દેવનજી આમ હુતી અત્યારે ઉઠી હવે શરબત લાવે એ જોયું એ જોને આટલું બધું લે પાટી ઉલી દેવનજી દિયો હા દેવ લે બધું પીલે માતાજી માતાજી સરબત પીવે માતાજી તડકાના આયા હે ને જીવન ચાલુ કર્યું છે હા તડકાનો શરબત હા ટાઢો હારો છે નાના ટાઢા પડી જાય ગરમ થઈ ગયા હોય તો આંધા હોય ઢીલા હા તો શરબત બરબત પીને અને અમારા પપ્પાની પછી વહી ગયા નાના દવા લેવા અને બધું મહેશ મામાનું બે જાય હે રજકો વાટવા હમણાં મારા મમ્મી આવશે ઢોરા પાય આ જો ઢીલી આયલી આવે મારે તો એ હમણાં આવશે ઘડીક ખમીને તો આપણે રજકો થોડોક વાટ નાખી સલાખો લઈને આવશે ને પછી નાનાની આવે તો પછી ઘરે જવા નહીં મહેશ મામાને કા રોકાવું નહીં કામ હે ઘરે ઝાટકો લાયા કા આપડા જેવો મોટો રોજડા કરી જતા છે હાલો મંડો વાટવા ઇન બાદ થઈને કા તો ઇન બાદ થઈને ચાલુ કરી હાલો દાંતેડું આપણે લઈ લઈએ ઇન બાદ થઈને કરી એટલે તડકો ન આવે એટલો બધો ન વાટવાનો અહીંયા હિન કરો ચાલુ 2-3 પાથરા જ વાટવાના
બસ 3 જ છે ખાલી ભેંસ. ધરે છે 3 પાથરા ખાલી. આટલો જ ઘણો નહીં જે વાટશું તો ઘણો થઈ જાય છે. હાલો કરી દે ચાલુ. મારી મમ્મી જો આયા આવે આજ તો મહેમાનને વરગાડી દીધા. આયા તા મળવાન બે આયરા દરવા બાપાને દવા લેવા હતા. બાપા દવા લેવા વઈ ગયા ને ભાઈ કીધું નવરાતા કીધું હાલો બેવું નથી હનુમાનના ગદા પાટો હાલો ગદા તો થોડોક જ વાટો નતો. મેં કીધું પાણી જ ને મામા બે ઉપડો કે થોડોક વાટ ગયો. મેં કીધું ભેંસ ઉપાડી દીધી લાઈને હાલી જાવ થોડોક ઉપાડીને બિયાવી કીધું કાંઈ તડકો જે હે ને મહેશ મામો કામે જાય પણ આજ વળી રજા હતી એટલે આવી છે કારખાને જાય આયા નાના ની. કાંઈ ન વાર લાગે. અત્યારે વાગ્યા છે 8 ને અંધારું પણ થઈ ગયું. લાઇટું બાઇટું ચાલુ છે અને વારું ને રસોઈ કરવાની ચાલુ છે. પછી ગયા હતા હું ને મોહન નાના બે ગયા હતા એની દવા લેવા લઈને પછી આવ્યા અને એ ગયા હતા. પછી બીજા મહેમાન આવ્યા હતા આપણા ભાઈબંધની. તો મોડા લગે હમણાં લગે બેઠા હતા એ વહી ગયા. પછી વાડીવાળા પાડો છે એમ કરીને આજે આખો દી હે ને બેઠા ને ચા પાણી પીવાનો જલસો કર્યો. બસ આજે બીજું કાંઈ કામકાજ કર્યું નથી એટલે એટલા માટે અત્યારે પાછા કન્ટિન્યુ વિડીયોને કરી કીધું. ને પછી તો વાતો કરતા એટલે પછી કાંઈ પછી આપણે જાજુ કાંઈ બીજું શૂટિંગ નહોતું કર્યું. તમને કેટલીક વાર છે મોહન મરસા શેતી એટલી વાર છે. એક મેં કીધું બટેકા બફાય છે. બટેકા કાંઈ નથી રોટલી તો થઈ સહેલી જ લાગે. રોટલી થઈ ગઈ. મોહન કીધું થોડું મોડું થઈ ગયું ને મદદ થોડી કરે. મોહન મરસા શેતી લઈ ગયો ને દૂધ ને રોટલા ને મરસા ની હોય ખાવાનું છે. તો બપોર પછી બે ટાઈમ વહી ગયો કા નવરાજ નો છે દી હાથમાં સુધી બે હવારા નો ફીટે ક્યારેક હોય ને થોડું ક્યારેક ક્યારેક હોય ને હવાનું એવું હવાના જાણે જે ચા બનાવીને ઘરનું કામ કરીએ તો જઈને દેખી લઈ ઓલા હા મહેમાન ચા કરીને પાયો પાછો બપોરો દીધો. બપોરો કરીને બેઠા હતા મગન નહીં આવ્યા એને શરબત કરીને પાયો. હા પછી આજે તો હમણાં ઉઠીને એવું કર્યું ને ગોરધન ભાઈ એને તમે એને બપોરો કરી લો ઘરે નથી જવું. પછી એને બપોરો કર્યો. બપોરો કરીને જે બેઠા વાર્તા ચાલુ થઈ. હમણાં ઉઠકીને જ બેઠી ત્યાં કોણ આવ્યું તું વરોપા નહીં આવ્યું. હા શરબત કરીને પાયું એ જે દવા લેવા ને અમે રસકો વાઈટો ઢોરા છે એટલી વાર લાગી. પાછા આવીને બેઠા પાછા આવીને ઘડીક બેઠા ચા બનાવી ચા બનાવીને પાછી તો જ્યાં નહીં તા લલિતભાઈ નહીં આવ્યા અત્યાર સુધી બેઠા. તો આખો દી મહેમાન જ પટલાય જ કરે કા એ જ્યાં તા ભાઈબંધ હતા ભેગા થઈ ગયા બેઠા મેં અત્યારે લગ બેઠા તો હને રજકો વાળી વાટી એટલે રજકો વટાઈ જાય ને કુકર ને ભેંસનો વાર હતો ખાવાનો. મેં જોઈ મારે વાસી દીને એવું કાંઈ થયું નહીં. સવારમાં જાગી સવારમાં ફેરો એકાર કરી નાખ વાસી રાત વાળા હે ને એમ સીધું થઈ જાય વાસી દી સીધું છે. હું કઈ નહીં આવે કામ પડ્યું ને એક કામ કાઢ લઈએ કામ કેટલું વાસી થાય. તો બેઠા હતા જો ખાટલા ખુરશી ને બધું એમને પડ્યું હે હમણાં સંજવારી નથી નીકળી સંજવારી હમણાં ભાઈ કાઢી નાખી બાકી બધું એમને છે. બાકી દિયાસની ગયો કે સંજવારી ત્યાં કાઢી હોય ને દિયાસની કે સંજવારી ન કરે બેઠા તો સંજવારી કાઢી પાછા કરીને કામડા પાછા બીજા સંતઈને ઉઠ્યા દેખો તો અંજી તે જ ઉડક બાકી ઉઠ્યો ને તું કાળો કરી લે બર્તન લીધા એટલું બધું ચેકારો થાય. પેલા મસ્તા છે કે વગાડે વગાડે એટલે સારા છે કઈ એમ ડિસ્કો કરે ત્યારે તો છોટી જાય બી. હે મસ્ત ના કરજો બે ત્રણ તો ઓલાય લાય તો નાખા લાગે બરફી તીખી તીખી મોહન ને બહુ ભાવે એમાં. શેકી નાખે મરચા પછી કરી લઈ વારું ખાવા હાલ મોહન બોલ હાલો બધા વારો પર આવી આવો. જે કર હું બ્રેક તું બોલી હમ
હલો તો જો રોટલી આપણે છે. રોટલી ને કારેલાનું રોટલી નાખ્યું થોડાક મરચાં ને થોડુંક નાખ્યું શાક નાખ્યું. જો ગોળ ગોળ રોટલી હલો હંતાઈ વાર કરવા પપ્પા ગોળ ગોળ રોટલી તો ગોળ જ હોય કઈ લાંબી ટીકી ન હોય જે અંજે ને મોઈસ જ થઈ જાય હાલો આપણે દૂધ દેવાઈ ગયું છે તર થઈ ગઈ જો ફરીદમાં મૂક્યું હતું નથી મસરિયા જેવું કંઈક પીળું લાગે હે રોટલા ગલોપ જગે ને એટલે પડે રોટલાનું ના ના મસરિયા જેવું હતું હવે મસ્ત આ બાજુ ખાઈ નાખી દવા ખાવાનું આમાં છે બરફ નાખેલી સાઈસ ઠંડી ઠંડી વાટકી અંદર બુડાડી દીધી કે ઠંડી ઠંડી સાહેબ ઠંડી ઠંડી હાલો આવી જાઓ અત્યારે આપણે વારું વારું કરી લીધી કમ્પ્લેટ ને આવે જાઓ અંજુભાઈના ખાટલામાં ઘડીક કીધું ટીવી જોવી તો હવે ટીવી ચાલુ છે આ બાજુ કંઈક લુગડા હાંકેલવાનું ચાલુ છે અને એવું છે અને આપણે છે ને આજ મહેમાનની બોલી એટલે કાંઈ વિડીયો બહુ ચાર્જ બપોર પછી ઉતરો નથી એક ચેનલનો ઉતરો હતો એટલા માટે જ આ વિડીયો આજનો વખાણ લેજો અને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને ચાલો તો અહીંયા જ પૂરો કરીએ ને મળી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો અને બાય બાય બાય.